નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. મકર સંક્રાંતિના દાનનું મહત્વ જોવા મળતું હોય છે, ત્યારે દરેક રાશિના જાતકોએ શેનું દાન કરવું તેના વિશે આજે આપણે ખાસ વાતચીત કરીશું. આપણી સાથે સ્ટુડિયો પર જોડાયા છે જામનગરના જાણીતા એવા જ્યોતિષાચાર્ય, ગોલ્ડ મેડાલિસ્ટ એવા જીગરભાઈ પંડ્યા. તો ચાલો તેમની સાથે આ અંગે વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે. જે રીતે મેં વાત કરી કે દાનનું ખૂબ મહત્વ છે મકર સંક્રાંતિના, ત્યારે કઈ રાશિના જાતકોએ શેનું દાન કરવું જોઈએ તેના વિશે વાત કરીએ છે. આપણે ત્યાં મકર સંક્રાંતિનું મહત્વ, એનો સીધો સંબંધ દાન સાથે જોડવામાં આવેલો છે. દાન તમારા પાપોનો પણ નાશ કરે છે અને દરિદ્રતાનો પણ નાશ કરે છે. તારીખ 14/1/2026 બુધવારે બપોરે 3:08 થી સંક્રાંતિનો પુણ્યકાળ શરૂ થાય છે અને સૂર્યાસ્ત સુધી રહેશે. એટલે દર્શક મિત્રો, બપોરે 3:08 થી લઈ અને સૂર્યાસ્ત સુધી જે આ વચ્ચેનો સમયગાળો છે, એ સમયગાળો દાન કરવા માટે અતિ ઉત્તમ અને શ્રેષ્ઠ છે. આ સમયગાળો પૂજા કરવા માટે પણ શ્રેષ્ઠ છે. આપણે હવે 12 રાશિ પ્રમાણેની દાનની વાત કરીએ એ પહેલા કોમન વસ્તુ વિશે સમજી લઈએ કે સંક્રાંતિના સમયે તલનું દાન તો ઉત્તમ છે જ, સાથે સાથે સંક્રાંતિના સમયે ગુપ્ત દાનનું પણ એટલું બધું મહત્વ છે. આપણે ત્યાં હવે તો એ પરંપરા ઘણી બધી ઓછી થઈ ગઈ, નહીતર પેલા આપણા ગામડામાં આપણા વડીલો છે ને, એ તલનો લાડવો બનાવતા ને એની અંદર સિક્કો મૂકતા અને એ દાન બ્રાહ્મણને આપતા. એ 1 રૂપિયાના સિક્કાનું જેટલું મહત્વ નથી ને, એટલું એ પ્રેમનું મહત્વ છે કે તલના લાડવાની અંદર એ સિક્કો છુપાડીને મૂક્યો છે ને જ્યારે એ વ્યક્તિ તલનો લાડવો ખાશે ત્યારે એને 1 રૂપિયાનો સિક્કો દેખાશે એટલે એના મનની અંદર પ્રશંસા થશે કે મને ગુપ્ત દાન મળ્યું. તો દર્શક મિત્રો, આમાં પોઝિટિવ ઉર્જા ખૂબ જ વધે છે અને ખૂબ જ સંચાર થાય છે. આપણા વડીલોની એક પણ વસ્તુ વ્યર્થ નથી, દરેક વસ્તુ પાછળ તર્ક જોડાયેલો છે. તો દર્શક મિત્રો, સંક્રાંતિ સમયે ગુપ્ત દાનનું પણ એટલું જ બધું મહત્વ છે. બીજી વાત કરીએ, સંક્રાંતિના દિવસે બને એટલી દરેક રાશિના જાતકોએ ગાય માતાની સેવા કરવી, ગાયને ભોજન આપવું. હવે વાત કરીએ દરેક રાશિ અનુસાર દાનની, તો દર્શક મિત્રો, સૌથી પ્રથમ મેષ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મકર રાશિ, આ 4 રાશિએ કયા કયા દાન કરવા એ આપને જણાવું છું. 4 રાશિના જાતકોએ ત્રાંબાના પાત્રનું દાન, પિત્તળનું દાન, સફેદ રેશમી વસ્ત્ર, તલથી ભરેલા પાત્રનું દાન, અક્ષત ચોખા ચાંદીનું દાન અને દક્ષિણા દાન, આટલું શ્રેષ્ઠ એમની રાશિ પ્રમાણે માનવામાં આવે છે. સાથે દૂધને લગતી મીઠાઈઓ પણ આ 4 રાશિના જાતકો દાન કરી શકશે. હવે દર્શક મિત્રો, આપણે જોઈએ વૃષભ રાશિ, સિંહ રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિ. દર્શક મિત્રો, આ 4 રાશિના જાતકોએ કાંસાના પાત્રનું દાન, પિત્તળના પાત્રનું દાન, લાલ રેશમી વસ્ત્ર, ઘઉં, સુવર્ણ અને દક્ષિણા દાન, સાથે ચૂરમાના લાડુનું દાન, આટલું મહત્વ આ 4 રાશિના જાતકો માટે શ્રેષ્ઠ માનવામાં આવશે. હવે દર્શક મિત્રો, આપણે જોઈએ મિથુન રાશિ, કન્યા રાશિ, ધન રાશિ અને મીન રાશિ. આ 4 રાશિના જાતકોએ પિત્તળનું પાત્ર, પીળું રેશમી વસ્ત્ર, પીળું કોટનનું વસ્ત્ર, ચણાની દાળ, સુવર્ણ, દક્ષિણા દાન અને બુંદીના લાડુ, આટલું આ રાશિના જાતકો માટે શ્રેષ્ઠ છે. દર્શક મિત્રો, આ રીતે આપણે 12 રાશિઓના 3 ભાગ પાડી અને તમને દાનનું મહત્વ જણાવ્યું. પરંતુ દર્શક મિત્રો, દરેક રાશિએ આ વખતે સંક્રાંતિ પીળા વસ્ત્ર ધારણ કરેલા છે, એટલે જેટલી પણ પીળી વસ્તુ હોય, અન્ન હોય, દ્રવ્ય હોય, દક્ષિણા હોય, એનું દાન કરી, ખાસ કરી દરેક રાશિના જાતકોએ તલનું દાન કરી અને બ્રાહ્મણોના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ અને દેવોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે. આપના જીવનમાં સંક્રાંતિ દરિદ્રતાને દૂર કરે અને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. નમસ્કાર. તો દર્શકોને સંક્રાંતિ પર દરેક રાશિના જાતકોએ શેનું દાન કર્યું એના વિશે આપણે માહિતી આપી અને દર્શકોને પણ સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. ખબર ગુજરાત સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ નમસ્કાર.